રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। અમુક પ્રકારના ગુનામાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ જતી હોવાથી તે સમયે ફોરેન્સિક લેબોરેટરીની મદદ થતી હોય છે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ આવવામાં લાંબો સમય વીતી જતો હોવાથી ઘટના સ્થળે જ તાકીદી ઘટના અંગે કોઈ તારણ આવી શકે તે માટે એક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે, જેનું આજે રાજકોટ ખાતે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મોહન ઝાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ એમ્બ્યુલન્સ થકી ત્વરિત ઘટના અંગે કોઈ મૂંઝવણ હોય તો તેનું નિરાકરણ થઈ શકશે અને પોલીસની તપાસ કરવામાં વધુ સરળતા રહેશે। પોલીસને સત્યની તપાસ કરવાનું હોય કે ખરેખર સત્ય શું છે, બનાવની હકીકત શું છે, તો એમાં ઘણી વખત જે છે ગુનાગારો તરફથી કન્ફ્યુઝન ઊભા કરવામાં આવે, સીન ઓફ ક્રાઇમ એવી રીતે ગોઠવવામાં આવે જેથી કે આપણે મૂળ સુધી ન પહોંચી શકીએ। તો આ વાનથી સ્થળ ઉપર સત્ય શોધવામાં મદદ મળશે અને ખાસ કરીને આ જે અમારે રાજકોટ સિટીના લગભગ 150 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને આ તાલીમ આપવામાં એક દિવસનો આવી રહ્યા છે। રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી ખાતે આજે ફોરેન્સિક વિભાગના ડિરેક્ટર જે એમ વ્યાસની આગેવાની હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ માહિતી આપતા જણાવ્યું હતું કે એક હેલિક્સ નામની ખાનગી લેબોરેટરીના સહયોગથી ભારતભરમાં થતા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એક ઘટના સ્થળે જ રિપોર્ટ મળી શકે તેવી આધુનિક FSL એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે જઈને જે તે ઘટનાઓ અંગે પોલીસની શંકા હોય તેવા પ્રશ્નોનું નિરાકરણ આ એમ્બ્યુલન્સમાં થઈ શકે છે। ભારતભરમાં બધી જગ્યાએ આપવાનો અમારો ઈરાદો છે યુનિવર્સિટીનો, અને જેથી કરીને તમામ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન સરળતાથી સરસ રીતે થાય એક પ્રાયોરિટી છે। આ ઇન્વેસ્ટિગેશન વાનમાં બધી જ સવલતો છે। એક્સપ્લોઝન થયા હોય તો બોમ્બ ધડાકાના કેસમાં તપાસ થઈ શકે, નાર્કોટિક્સ સીઝરમાં તપાસ થઈ શકે, રેપના કેસોમાં સ્થળ પર તપાસ થઈ શકે, મર્ડરના કેસમાં સ્થળ પર તપાસ થઈ શકે, ચોરીના કેસો હોય એમાં સ્થળ પર તપાસ શકે। આમ તમામ પ્રકારના ગુનાઓ પર સ્થળ તપાસ કરી અને ત્યાં અભિપ્રાય આપી શકાય પ્રિલિમિનરી। વિવિધ મુશ્કેલીઓ સભર ગુનાઓને ભેદ ઉકેલવા માટે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન બનાવવામાં આવી છે। આજે આ વાન રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી ખાતે પોલીસ કમિશનર મોહન ઝાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી। તે ઉપરાંત વાનમાં જે વિવિધ આધુનિકતાઓ રહેલી છે તે અંગે પોલીસના જવાનોને માહિતગાર કરવા માટે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર મોહન ઝા, SP વિશાલકુમાર વાઘેલા, એડિશનલ CP ડૉક્ટર KLN રાવ, તમામ DCP, તમામ SP સહિતની ઉચ્ચ અધિકારીઓ અને અંદાજે 100 જેટલા વિવિધ પોલીસ સ્ટેશનના PI, PSI સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ વાનને અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। કોઈપણ બનાવની હકીકત જાણવા માટે આ વાનને ઘટના સ્થળે જ તપાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। દરેક ગુનાઓના ભેદ ઉકેલવા આ વાન પોલીસને ત્વરિત ઉકેલ આપવામાં સહભાગી બનશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ।